મિત્રો ત્રીજા લેક્ચરમાં આપણે થોડી વ્યાખ્યાઓ ભણ્યા એને આપણે પછી યાદ કરીએ. આજે ચોથા લેક્ચરની અંદર એક જ વ્યાખ્યા છે, ભણી પછી દાખલા શરૂ કરવાના છે. તો પહેલી એક વ્યાખ્યા ભણી લઈએ, પછી ત્રીજા લેક્ચરની ને આગળની વ્યાખ્યાનું પરિણામ યાદ કરી અને એક એક્સરસાઇઝ શરૂ કરીશું. તો પહેલી વ્યાખ્યા એ શ્રેણીકોની સમાનતા. બે શ્રેણીકોને સમાન શ્રેણી ક્યારે કહેવાય? શ્રેણીકોની સમાનતા. શ્રેણી equal to aij. બે શ્રેણીકોને સરખાવા છે એટલે એક બીજો શ્રેણીકો લખું તો, અને b equal to bij ના સંદર્ભમાં શ્રેણી a equal to aij અને b equal to bij ના સંદર્ભમાં બે શરતો હોય. જો એક બંનેની કક્ષા સમાન હોય, બે એનું દરેક સભ્ય એનું દરેક ઘટક બીના અનુરૂપ ઘટક ને સમાન હોય, એટલે કે પ્રત્યેક I અને J માટે aij equal to bij, તો a અને b સમાન શ્રેણીકો કહે છે. જેને a equal to b વડે દર્શાવાય છે. બે શરત હોવી જોઈએ. આમ તો પહેલી શરત હોય ત્યારે જ બે શ્રેણીકોને સરખાવી શકાય એવું બહુ સામાન્ય છે, આપણે લખીએ તો પણ સમજાઈ જાય. કે દાખલા તરીકે બે શ્રેણી સમાન છે માટે બંનેની કક્ષા સરખી હોવી જોઈએ. એક શ્રેણી લખીએ આપણે 2/2. આ એક શ્રેણી છે 2 3 0 1. હું બીજો શ્રેણી લખું તો એ 2/2 જ લખાશે સમાન શ્રેણી માટે, અને બંનેના અનુરૂપ ઘટકો સમાન હોવા જોઈએ. a112 છે તો અહીંયા a11 b112 જ હોવો જોઈએ. a123 છે તો b123 હોવો જોઈએ. a210 છે તો b210 થવો જોઈએ. a221 છે તો b22 પણ 1 થવો જોઈએ. એટલે પ્રત્યેક I અને J માટે ટૂંકમાં આ ઘટક આપણે A શ્રેણી કહીએ અને B શ્રેણી કહીએ. તો A11 બરાબર 2 છે, અહીંયા B11 બરાબર 2 છે, A12 બરાબર 3 છે, B12 બરાબર 3 છે, A21 બરાબર 0 છે, B21 બરાબર 0, A22 બરાબર 1, B22 બરાબર 1. એટલે આ A11 ને B11 સરખા હોવા જોઈએ, A12 અને B12 સરખા હોવા જોઈએ, A21 અને B21 સરખા હોવા જોઈએ, A22 અને B22 સરખા હોવા જોઈએ. એટલે પ્રત્યેક I અને J માટે aij equal to bij હોય તો આ બંને શ્રેણીકોને સમાન શ્રેણીકો કહેવાશે. અને આવા વખતે બંનેની કક્ષા સમાન જ હશે. સમજી છે? એક બીજું ઉદાહરણ લો. દાખલા તરીકે આ બે શ્રેણીક સમાન છે a b 2 3 x y.
4 5 m n 6 8 આપણને આવું આપેલું હોય આ બે શ્રેણીકો સમાન છે તો અહીંયાથી આપણે આવી પ્રોપર્ટીનો ઉપયોગ કરી શકીએ કે સમાન છે તો આ બંનેના અનુરૂપ ઘટકો સરખાવી શકાય બંનેનો પહેલો ઘટક સરખો હશે બંનેનો બીજો ઘટક સરખો હશે એવી જ રીતે m = 2 લખી શકાય n = 3 લખી શકાય x = 6 લખી શકાય અને y = 8 લખી શકાય એમાં બહુ સરળ વ્યાખ્યા છે બે શ્રેણીકો સમાન હોવા માટે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ અને બંનેના અનુરૂપ ઘટકો સરખા હોવા જોઈએ પ્રત્યેક i અને j માટે aij = bij થાય તો એ બંને શ્રેણીકો સમાન કહેવાય અને બે સમાન શ્રેણીકને a = b વડે દર્શાવાય જોઈએ હવે આપણે પહેલી એક્સરસાઇઝ શરૂ કરીએ ત્યાં સુધીના થિયરીના પોઈન્ટ અહીંયા પૂરા થઈ જાય છે તો એને 2 મિનિટની અંદર બધા જ પરિણામો યાદ કરી લઈએ તો આવા હતા પહેલા લેક્ચરથી શરૂ કરીને સૌથી પહેલા આપણે શ્રેણીકની વ્યાખ્યા આપી તો શ્રેણીક કોને કહેવાશે તો સંખ્યાઓ અથવા વિધેયોને ક્રમમાં લંબચોરસ સારણી લંબચોરસની અંદર સંખ્યાઓ ગોઠવી અને આપણે શ્રેણીક કહીએ છીએ આ જે બધા વિધેયો અને સંખ્યાઓને શ્રેણીકના ઘટકો કહેવાય છે શ્રેણીકની અંદર આવતી આડી રેખા પર એટલે કે સમક્ષિતિજ રેખા પર આવતા ઘટકોથી આપણને હાર મળે છે અને ઊભી રેખા એટલે કે શિરોલંબ રેખા પર આવતા ઘટકોથી આપણને સ્તંભ મળે છે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યાને વ્યાપક રીતે હારની સંખ્યા m અને સ્તંભની સંખ્યા n લઈએ તો m ક્રોસ n ને શ્રેણીકની કક્ષા કહેવાય છે આ આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા ત્યાર પછી આના ઉપરથી આપણે શ્રેણીકના પ્રકારો ભણ્યા હતા એમાં હાર શ્રેણીક કહેવાય જેમાં એક હાર હોય એટલે હાર શ્રેણીક માટે આ કક્ષાવાળા શ્રેણીકને હાર શ્રેણીક કહેવાશે એ જ રીતે એક સ્તંભ હોય એટલે કે m ક્રોસ 1 કક્ષાના શ્રેણીકને સ્તંભ શ્રેણીક કહેવાશે ચોરસ શ્રેણીક માટે m = n હોય એટલે કે હાર અને સ્તંભની સંખ્યા હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય તો આપણે એને ચોરસ શ્રેણીક કહીએ છીએ m અને n સરખા હોય ત્યારે ચોરસ શ્રેણીક માટે સામાન્ય રીતે n ક્રોસ n વપરાય છે ત્યાર પછી ત્રીજા લેક્ચરની અંદર આપણે વિકર્ણ શ્રેણીક અદિશ શ્રેણીક એકમ શ્રેણીક આના સિવાય એક શૂન્ય શ્રેણીક ભણ્યા હતા હવે વિકર્ણ શ્રેણીકની વ્યાખ્યા આવી હતી કે જો કોઈ શ્રેણીક ચોરસ શ્રેણીક હોય તેના વિકર્ણ સિવાયના ઘટકો ત્રીજા લેક્ચરની અંદર ક્યાંક શબ્દની અંદર આવું બોલાઈ ગયું હોય તો આપણે એને સુધારી લઈશું વિકર્ણ ઘટકો શૂન્ય એવો શબ્દ આવતો હોય કોઈ પણ વ્યાખ્યામાં એવું બોલાઈ ગયો હોય તો એને સુધારી લઈશું વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોય તો આને આપણે વિકર્ણ શ્રેણીક કહીએ છીએ વિકર્ણ ઘટકો કોને કહેવાય તો વિકર્ણ ઘટકો માટે i = j થાય 3/3 માટે કહીએ તો આ ત્રણ વિકર્ણ ઘટકો છે આના સિવાયના એટલે વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો કહેવાય આની વ્યાખ્યા આપણે એવી આપીએ કે વિકર્ણ શ્રેણીકની કે વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો એટલે aij વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો શૂન્ય હોય એટલે વિકર્ણ શ્રેણીક કહેવાય અદિશ શ્રેણીકમાં વિકર્ણ શ્રેણીકના ઘટકો સમાન હોય વિકર્ણ ઘટકો સમાન હોય એટલે કે i = j માટે aij = k જો હવે આ અદિશ શ્રેણીકની આપણી બુકની વ્યાખ્યાની અંદર આ જ પ્રમાણે માત્ર k લખ્યો છે
પણ અહીંયા આરડી શર્માની બુકની અંદર k નોટ ઇક્વલ ટુ 0 એવો ઉલ્લેખ કરેલો છે. અહીં તમને યાદ કરાવવા માટે અહીંયા લખું છું. અને I નોટ ઇક્વલ ટુ j માટે ai j ઇક્વલ ટુ 0 થાય. અને અદિશ શ્રેણિક કેવા છે? અદિશ શ્રેણિકમાં k ની કિંમત 1 મૂકો એટલે કે જો વિકર્ણ શ્રેણિકના વિકર્ણ ઘટકો ના વિકર્ણ ઘટકો 1 હોય એટલે કે I ઇક્વલ ટુ j માટે ai j ઇક્વલ ટુ 1 અને વિકર્ણ છે એટલે ઓલરેડી વિકર્ણ ઘટકો સિવાયના ઘટકો તો શૂન્ય થશે. આને આપણે એકમ શ્રેણિક કહીએ છીએ. એકમ શ્રેણિક માટે I વડે દર્શાવાય છે. 2/2 નો વિકર્ણ શ્રેણિક હોય તો I2 લખાય. 3/3 માટે I3, 1/1 માટે I1 લખાય. 1/1 નો વિકર્ણ શ્રેણિક લખવો હોય તો આવો થાય. આની અંદર એક હાર અને એક સ્તંભ આવે અને એમાં વિકર્ણ ઘટક એક જ આવે. આ I1 નો એકમ શ્રેણિક થયો. એના પછી આપણે એક શૂન્ય શ્રેણિક O એની વ્યાખ્યા આપી હતી. એ શૂન્ય શ્રેણિક કોને કહેવાય? તો જેની અંદરના બધા જ ઘટકો શૂન્ય હોય એને શૂન્ય શ્રેણિક કહે છે, જેને કેપિટલ O વડે દર્શાવાય છે. શૂન્ય શ્રેણિકમાં જરૂરી નથી કે એ શ્રેણિક ચોરસ હોવો જોઈએ, કોઈ પણ પ્રકારનો શ્રેણિક હોઈ શકે. અને આજે આપેલી વ્યાખ્યા બે શ્રેણિકોની સમાનતા, બે શ્રેણિકો સમાન ક્યારે કહેવાશે? તો બંનેની કક્ષા સમાન હોવી જોઈએ અને બંનેના અનુરૂપ ઘટકો સમાન હોય તો એવા શ્રેણિકને આપણે એવા બે શ્રેણિકોને આપણે સમાન શ્રેણિકો કહીશું. આટલા પરિણામોનો ઉપયોગ કરીને આપણે પહેલી એક્સરસાઇઝ સોલ્વ કરીશું. આ એક્સરસાઇઝ માટે ટેક્સ્ટબુક હવે તમારી પાસે રાખવાની રહેશે. કદાચ અત્યારે ટેક્સ્ટબુક ના હોય તમારી પાસે તો હું શરૂઆતમાં એકાદ એક્સરસાઇઝ સુધી રકમ લખીશ, પછી તમે એક્સરસાઇઝ બુક મેળવી લો એટલે પછી એના નંબર પ્રમાણે આપણે રકમ લખવા માટે સમય નહીં બગાડીએ. એ રકમ તમે બુકમાંથી અથવા મોબાઈલમાં PDF ફાઇલનો ઉપયોગ કરીને તમે એ જોઈ શકો. અત્યારે હું રકમો લખું છું. જુઓ તો એક્સરસાઇઝ 1 નો પહેલો એક્ઝામ્પલ. શ્રેણિક કેપિટલ A ઇક્વલ ટુ 2 5 19 -7 35 -2 5/2 12 √3 1 -5 અને 17 માટે એક શ્રેણિકની કક્ષા ઘટકોની સંખ્યા અને ત્રીજો પ્રશ્ન ઘટકો A13 A21 A33 A24 અને A23 લખો. જોઈએ પ્રશ્ન બહુ સરળ છે, પણ પ્રશ્ન સાથે લખવાની સિસ્ટમ પણ હું જે લખું છું તે જુઓ અને એ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરો. તો જોઈએ સૌથી પહેલા આપેલા શ્રેણિકની A ની અંદર 3 હાર છે. આડી લાઈનને હાર કહેવાય. આ પહેલી હાર છે, બીજી હાર છે, ત્રીજી હાર છે, એટલે હારની સંખ્યા 3 છે. સ્તંભની સંખ્યા અહીંયા તમે જોઈ શકો તો 4 છે. એટલે હું લખું છું અહીં શ્રેણિક A
ની હારની સંખ્યા n equal to 3, સ્તંભની સંખ્યા n equal to 4 છે. હવે શ્રેણિકની કક્ષા equal to m cross n. હું એટલા માટે લખું છું કે ધીમે ધીમે પેલી વ્યાખ્યાઓ પણ આપણે m cross n લખતા તો એમાં હારની સંખ્યા આવે, સ્તંભની સંખ્યા આવે, એ તમે વારંવાર લખાય એટલે એ યાદ જ રહી જાય એટલા માટે લખું છું. આ 3/4. બીજો પ્રશ્ન, શ્રેણિકના ઘટકોની સંખ્યા શ્રેણિકના ઘટકોની સંખ્યા યાદ કરો. જે શ્રેણિકની કક્ષા m/n હોય તેના ઘટકોની સંખ્યા m ગુણ્યા n જેટલી થાય. m ગુણ્યા n 3 ગુણ્યા 4 એટલે 12. સીધું 12 પણ લખી શકાય, પણ મેં અહીંયા સૂત્ર પણ યાદ થાય એટલા માટે લખ્યું. બાકી શ્રેણિકની અંદર ગણો તો તમને 12 ઘટક મળશે, પણ આ રીતે લખવું જોઈએ. એના પછી ત્રીજો પ્રશ્ન, A13 પૂછ્યું છે. A13 નો અર્થ શું થશે? યાદ કરો, પહેલો ઘટક એ હારનો ક્રમ, બીજો ઘટક એ સ્તંભનો ક્રમ દર્શાવે છે. પહેલી હાર ને ત્રીજા સ્તંભનો ઘટક છે. અહીંયા આ પહેલી હાર છે, આ પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, આ પહેલી હાર બીજા સ્તંભનો ઘટક, આ પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક, એટલે અહીંયા થશે A13 equal to 19. એ જ પ્રમાણે આગળ લખીએ. A21 શું દર્શાવે? A21 બીજી હાર પહેલા સ્તંભનો ઘટક. બીજી હાર અહીંથી શરૂ થાય, એનો પહેલો જ ઘટક એટલે કે 35 એ બીજી હાર અને પહેલા સ્તંભનો ઘટક થયો. આગળ A33 શું દર્શાવે છે? A33 ત્રીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. ત્રીજી હાર એટલે આ √3 થી શરૂ થતી ત્રીજી હાર, આ એનો પહેલો ઘટક, બીજો ઘટક, અત્યારે ત્રીજો ઘટક માંગ્યો છે -5. એ જ પ્રમાણે A24 બીજી હાર ચોથો ઘટક, આ બીજી હાર, પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક, ચોથો ઘટક. A23 બીજી હાર ત્રીજો ઘટક, આ જ હાર છે, એનો ત્રીજો ઘટક છે 5/2. જો અહીંયા તો આપણને 5 ઘટકો પૂછ્યા છે, બાકી આ 12 માંથી ગમે તે ઘટક પૂછી શકાય. બરાબર છે? આ પહેલો પ્રશ્ન છે. આના જેવો જ એક બીજો પ્રશ્ન છે, એટલે હું આની અંદર લખું છું, આની અંદર જ લખું છું. જુઓ તમે, આવો એક બીજો પ્રશ્ન છે. શ્રેણિક A equal to 1 1 9 -11 2 3 8 -15 3 -7 -12 અને -6 માટે શ્રેણિકની કક્ષા, એના ઘટકોની સંખ્યા, એના ઘટકો A12 એના ઘટકો A12 A21 A24 A31 A34 લખો. તો આપણે એક્સરસાઇઝમાં જે પ્રશ્નો હતા એ પ્રમાણે મેં ઘટકો લખ્યા, બાકી કોઈ પણ ઘટક લખી શકાય. જોઈએ હવે આમાં પણ હારની સંખ્યા 3 જ છે. જો આ 1 થી શરૂ થતી પહેલી હાર, 2 થી શરૂ થતી બીજી હાર, 3 થી શરૂ થતી ત્રીજી હાર, n equal to 3, n equal to 4. એટલે શ્રેણિકની કક્ષા n/n 3/4
શ્રેણિકના ઘટકોની સંખ્યા m ગુણ્યા n 3 ગુણ્યા 4 એટલે 12. અહીંયા ઘટકો જોઈએ તો આવા થશે a12 પહેલી હાર બીજા સ્તંભનો ઘટક, આ 1 1 વાળી પહેલી હાર એનો બીજો સ્તંભ, આ 1 1 પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, આ પહેલી હાર બીજા સ્તંભનો ઘટક. a21 બીજી હાર પહેલા સ્તંભનો ઘટક, બીજી હાર એટલે 2 3 8 15 એનો પહેલો ઘટક બગડો. a24 એ જ હારનો ચોથો ઘટક -15. 31 ત્રીજી હારનો પહેલો ઘટક, 3 ત્રીજી હારનો ચોથો ઘટક -6. જો આ બધું બહુ સરળ છે. સામાન્ય રીતે આપણને એવું લાગે કે આવું ન પૂછી શકાય, ન જ પૂછી શકાય, પણ જ્યારે સાદા એમસીક્યુ બનાવવા હોય ત્યારે આને અનુરૂપ દાખલા તરીકે આ પ્લસ આ ઘટક પ્લસ આ ઘટક માઈનસ આ ઘટક પ્લસ 2 ટાઈમ્સ આ ઘટક, આવો પ્રશ્ન બનાવી અને એમસીક્યુ બનાવવો હોય તો બની શકે. જે પરીક્ષામાં બહુ સરળતાથી તમે ગણી શકો અને છતાંય નવો પ્રશ્ન મળે એવું બની શકે. એટલે આની અંદર તમારે 4 ઘટકો લખવાના, એને યોગ્ય જગ્યાએ લખો, અહીંયા 2 વડે ગુણી જે સરવાળો બાદબાકી કરો એટલે સરળ અને બુક સિવાયનો એમસીક્યુ મળી ગયા આપણને. એટલે આ બે સરળ પ્રશ્નો થયા. હવે ત્રીજો દાખલો ગણીએ. જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? જો આગળના દાખલાની અંદર આપણને શું આપ્યું હતું? શ્રેણિક આપ્યો તો એટલે એની કક્ષા આપી હતી એમ કહેવાય, અને એના ઉપરથી એમાં કેટલા ઘટકો આવે એવું આપણે નક્કી કર્યું. આ પ્રશ્નની અંદર શું આપેલું છે? ઘટકોની સંખ્યા આપેલી છે, એટલે m ગુણ્યા n આપેલું છે. અહીં હારની સંખ્યા m અને સ્તંભની સંખ્યા n લઈએ તો n into n equal to 8 આપેલ છે. હવે અહીંયા આપણે એવું લખવું છે કે શ્રેણિકોની કક્ષાઓ કેવી હોઈ શકે. દાખલા તરીકે આગળનામાં શ્રેણિકની અંદર 12 ઘટકો હતા તો એક 3/4 પ્રકારની કક્ષા આવતી હતી. એવી રીતે 8 ઘટકો આવે એવા કેટલી કક્ષાઓ મળી શકે જુદી જુદી? તો ટૂંકમાં એમ જ છે કે આપણે બે સંખ્યાઓનો ગુણાકાર 8 થાય, બે સંખ્યાઓનો ગુણાકાર 8 થાય એવા જુદા જુદા પ્રકાર લખવાના છે. અને એમાં પણ સંખ્યાઓ આપણે ધન પૂર્ણાંક જ લખવાની છે, કારણ કે હારની સંખ્યા કે સ્તંભની સંખ્યા ધન જ હોઈ શકે. તો માટે નીચે મુજબની શક્ય કક્ષાઓ મળે. તો જો હું આના પહેલા બે ભાગ પાડું છું, 1 ગુણ્યા 8, એક હાર હોય અને 8 સ્તંભ હોય તો ઘટકો 8 થાય. હવે આની એક્ઝેક્ટ ઉલટી બાજુમાં લખી જ લેવાની. 8 હાર હોય ને 1 સ્તંભ હોય. હવે 1 થી આગળ વધારો, 2 ગુણ્યા 4, બે હાર હોય ને 4 સ્તંભ હોય. 2/4 લખી તો 4/2. હવે આગળ વિચારો તો 3, તો 3 નહીં આવે, કારણ કે 3 ના ગુણકથી 8 મળી શકે એમ નથી.
પછી આગળ 4 વિચારો તો 4 વાળો વિકલ્પ ઓલરેડી આવી ગયો છે આપણી પાસે, એટલે આના પછીનો વિકલ્પ આવી ગયેલો વિકલ્પ ફરી વિચારવામાં આવે છે, એનો અર્થ કે હવે આગળ નહીં વિચારીએ તો કુલ પોસિબિલિટી મળી જશે. કેટલી શક્યતાઓ મળી? 4. અત્યારે તો આપણને એવું જ કહ્યું છે કે તેની શક્ય કક્ષાઓ કઈ થશે, તો આ 4 થશે. પણ એમ પૂછવું હોય કે આની શક્ય કક્ષાઓ કેટલી હશે, તો શક્ય કક્ષાઓ 4 હશે. તો આમ જોઈએ તો સાદા ગણિતનો ઉપયોગ થયો. બે સંખ્યાનો ગુણાકાર 8 થાય એવા ધન પૂર્ણાંકોની પોસિબિલિટી કેટલી? આમાં ક્રમનું મહત્વ હતું એટલે 4 થઈ ગઈ. આના પછીનો પ્રશ્ન આવો છે, એ તમે ઘેરથી જ ગણજો, હું ખાલી અહીંયા લખું છું, વિચારીએ. જો ચોથો પ્રશ્ન છે, ચોથો દાખલો, એમાં અહીંયા 24 છે. શું આવે વિચારો? 24 છે તો શું આવશે? m ગુણ્યા n બરાબર 24 થાય તો પોસિબિલિટી વિચારો 1 ગુણ્યા 24 અથવા 24 ગુણ્યા 1. આ 1 ને વધારતા જાઓ, 2 ગુણ્યા 12, 12 ગુણ્યા 2. 2 ની જગ્યાએ 3 કરો, 3 ની પોસિબિલિટી મળશે કારણ કે 3 ના ગુણકમાં 24 આવે. 3 ગુણ્યા 8 અહીંયા આવશે 8 ગુણ્યા 3. 4 પણ આવશે, 4 ગુણ્યા 6, 6 ગુણ્યા 4. 5 નહીં આવે, 5 ના ગુણકમાં 24 ના આવે. હવે આગળ વિચારો તો 6, તો ઓલરેડી 6 વાળો ભાગ આવી ગયો એટલે બાકીની બધી પોસિબિલિટીઓ આવી ગઈ. કેટલી પોસિબિલિટી થશે? 8. આવો જ એક પ્રશ્ન 13 વાળો છે. આપણો પાંચમો દાખલો છે, એમાં અહીંયા 13 છે. ઇટ શુડ બી વેરી ઈઝી. 13 છે તો આના માટે શું થશે વિચારો? બે જ પોસિબિલિટી આવશે. 13 અવિભાજ્ય છે, જો એક હાર 13 સ્તંભ, 13 હાર 1 સ્તંભ. એ જ પ્રમાણે આપણો છઠ્ઠો દાખલો છે, એમાં અહીંયા 5 છે. આપણો છઠ્ઠો દાખલો છે, એમાં અહીંયા 5 છે. તો 5 મૂકું તો પણ એક જ, એટલે બે જ પોસિબિલિટી આવે. 1 ક્રોસ 5, 5 ક્રોસ 1. સાતમા એક્ઝામ્પલમાં 18 ઘટકો છે તો કેટલી પોસિબિલિટી આવે? 1 ક્રોસ 18, 18 ક્રોસ 1. બે વડે ભાગી શકાય છે. 2 ક્રોસ 9, 9 ક્રોસ 2, 3 ક્રોસ 6, 6 ક્રોસ 3. 4 નહીં આવે, 5 પણ નહીં આવે, 6 આવશે એટલે ઓલરેડી 6 વાળી પોસિબિલિટી આવી ગઈ એટલે આમાં 6 પોસિબિલિટી આવશે. એટલે આપણી પાસે આવા 6 7 સુધીના એક્ઝામ્પલની અંદર જુદા જુદા મૂલ્યો મૂકીને તમે ગણી શકો. એના સિવાય પણ મૂલ્યો ઘણા બધા મૂકીને ગણી શકાય, પણ મૂલ્ય મૂકવાથી માત્ર તમને એના બે અવયવો આવડવા જોઈએ જેની મદદથી તમે પોસિબિલિટી નક્કી કરી શકો. તો આપણે જે ભણ્યા હતા એનો ઉપયોગ કરીને થોડાક દાખલા ગણ્યા. આજે આપણે આ ટોપિકને અહીંયા સુધી રાખીશું, પછી નવામાં આગળ ભણીશું.